પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કારણ કે પાન લીલું જોયું એને કોઈ માણસ સૂકું પાન જોઈને કોઈને યાદ નથી કરતું. લીલું પાન એ પણ વરસાદની ઉપજ છે. ઋગ્વેદના સમકાલીન નામ છે એ જીર્ણ દુર્ગ છે. જીર્ણ એટલે જૂનો, દુર્ગ એટલે કિલ્લો, એટલે જૂનો કિલ્લો એટલે જૂનાગઢ. હેલો એન્ડ વેલકમ ટુ સોલિડ સોર્ટ. આજે આપણી હારે છે એક એવી વ્યક્તિ, એક એવી શખ્સિયત જેઓ પાસેથી સાયન્સના પાઠ અને સાયન્સનું શિક્ષણ પ્રાપ્ત કરીને અનેક વિદ્યાર્થીઓએ દેશ અને વિદેશમાં નામ રોશન કર્યું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આરપી ભટ્ટ, જેઓ પ્રિન્સિપાલ છે સાયન્સ બહાઉદ્દીન કોલેજના. વેલકમ ટુ ધ શો સર. સૌથી પહેલા તો, અને આમ તો આપ સાયન્સ હારે સંકળાયેલા છો, પણ સાહિત્ય અને શાસ્ત્રમાં પણ આપની નિપુણતા છે, આપની મહારત છે. તો હાલ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મારે પેલો સવાલ આપને એ જ પૂછવો છે કે ભાઈ, આમ તો વરસાદને પ્રકૃતિનો આધાર પણ કહેવાય, તો વરસાદનું આપણા સાહિત્ય અને શાસ્ત્રમાં કેટલું મહત્વ છે? વરસાદ, પ્રતિકભાઈ, તમારો પ્રશ્ન બહુ સારો છે. વરસાદ જીવનદાતા તો છે જ, સાથે સાથે માનવીના મળને એ ખીલવનારો છે. આપણે જોઈએ છીએ કે મોર છે, મોર એ અત્યારે વરસાદી સિઝનમાં કળા કરતો હોય છે. પણ આપણા ઝવેરચંદ મેઘાણી જે લખે છે કે મન મોર બની થનગાટ કરે. મન પણ ક્યારેક મૌન બનીને થનગાટ કરતું હોય, પણ ક્યારે? તો કે પ્રકૃતિની 3 ઋતુઓ છે, એમાં વરસાદી ઋતુ એવી છે કે વરસાદ થયો હોય, તમે વિચારો કે આ વરસાદ થયા પછી આખી પૃથ્વીએ લીલી ઓઢણી ઓઢી લીધી હોય, ખેતરોમાં નાનું નાનું અનાજ ઉગી નીકળ્યું હોય, ઘાસ ચારે બાજુ છવાઈ ગયું હોય, નદીઓની ધારાઓ શરૂ થઈ ગઈ હોય, ડુંગરા ઉપરથી ઝરણાઓ શરૂ થઈ ગયા હોય, પ્રકૃતિમાં એક પ્રકારનું આહલાદક પણ આવી ગયું હોય, અને આપણને એમ લાગે કે આખી પ્રકૃતિ જાણે કે 16 શણગાર ખેલીને ઊભી છે. એટલે આપણા કવિઓએ, ખાસ કરીને આપણને યાદ આવે મહાકવિ કાલિદાસ, જેમણે ખરેખર એક કાવ્ય રચીને અદ્ભુત કામ કર્યું, મેઘદૂત. મેઘ એટલે ખરેખર વરસાદનું વાદળ, અને એનું દૂત વિરહી પ્રેમિકાને મળવા માટે આ મેઘદૂતનો ઉપયોગ કરીને પ્રતિકાત્મક રૂપે જે કાલિદાસે નાટક લખ્યું, અને એ જે નાટક છે એ અત્યારે પણ આપણે યાદ કરીએ તો આપણને એમ થાય કે ભારતની પ્રકૃતિ આવી જ ત્યારે પણ હશે. જે રીતે આપણે આપણી સસ્ય શ્યામલા શ્યામલમ વંદે માતરમ પ્રાર્થનામાં જોઈએ, એમાં પુલકિત યામિનીની વાત છે, અને આપણી રાત્રો, આપણી સવારો, સુગંધી સવારો, અને સરસ મજાની ઠંડક ભરી રાતોનું વર્ણન છે. આવું જ વર્ષા ઋતુનું વર્ણન છે. આપણા લોક સાહિત્યમાં આપણે એમ કહીએ કે અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ. આ જે પંક્તિઓ છે એ શું બતાવે છે કે મલ્હારની અંદર મેઘ ગાઈ રહ્યો છે. બિલકુલ. તો આ અષાઢ ઉચ્ચાર, અષાઢનો ઉચ્ચાર થતો હોય આવું તો કવિ જ કહી શકે. અષાઢ તો મહિનો છે, પણ અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ, અને આ દાદુર પુકારમ, અને સાથે સાથે તમે જુઓ કે આ જે દેડકાઓનું મ્યુઝિક છે એને પણ એને મ્યુઝિક તરીકે લીધું, અને દાદુર પુકારમ એટલે ચાતક પક્ષીને પણ એને મયુર તરીકે અને એવી રીતે ધ્યાનમાં લીધો છે. આમના સોરઠની જ્યારે વાત આવે ત્યારે એમ કહેવાનું મન થાય કે આખું સોરઠ જે છે એ આ પ્રકૃતિની અંદર, ખાસ કરીને કારણ કે અહીંયા ડુંગર પણ છે, અને અહીંયા આગળ આપણી બાજુબાજુમાં ગીર પણ છે, ગિરનાર પણ છે, અહીંયા કેસર પણ છે, કેસરી પણ છે. તો એ ભૂમિની અંદર આ ચોમાસું છે ને એક વિશિષ્ટ ભાવ લઈને આવે છે. બધી જ આપણા દાદ બાપુ હિરણ નદી જ્યારે ઉભરાઈને જતી હોય ત્યારે હિરણ હલકારી, નદી રૂપાળી, નખરાળી. દરિયા ઉપર વરસાદ વરસતો હોય તો એનું સ્વરૂપ અલગ છે, ડુંગર ઉપર વરસાદ વરસતો હોય તો બદલાયેલો લાગે છે, ખેતરોમાં વરસાદ વરસતો હોય તો અલગ લાગે છે. આપણી સગવડતા જેવા શહેરોમાં પણ વરસાદને એક અલગ સ્વરૂપ હોય છે, પણ એ તો આપણી રીતે આપણે એને પોતપોતાની રીતે વાળી લીધેલો વરસાદ છે. તો ખરો વરસાદ એ પ્રકૃતિની અંદર જ્યારે જોવા મળે છે ત્યારે, અને આપણા અનેક કવિઓએ આ વરસાદને પોતાની રીતે, રમેશ પારેખથી માંડી હરીન્દ્ર દવે જેવા લોકોએ, હરીન્દ્ર દવે લખે છે કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. કારણ કે પાન લીલું જોયું એને કોઈ માણસ સૂકું પાન જોઈને કોઈને યાદ નથી કરતું. લીલું પાન એ પણ વરસાદની ઉપજ છે. અને આપણો એક બહુ સોરઠી કવિ એવું લખે છે કે આપણે આ જેમ આ કહીએ છીએ ને કે આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. ગમે એટલું તમે વાયુ હોય એની અંદર, ગમે એટલું તમે પાણી પાયું હોય, પણ વરસાદનો છાંટો પડે ને તો વાત આખી પૂરી થઈ જાય. લાખ કરે માનવી અને વીઘો માંડ પવાય, પણ ઓલો રઘુવીર રીજે રાજડા,
તો નવખંડ લીલો થાય. બિલકુલ. એવી રીતે નવખંડ લીલો કરે એવી આ પ્રકૃતિની આ ઋતુ છે એ ખરેખર આપણને પણ ભીની કરે એવી ઋતુ છે. બિલકુલ. અને એટલે જ ઋતુઓની રાણી પણ વર્ષા ઋતુને કહેવાય છે. અચ્છા, સોરઠની દ્રષ્ટિકોણથી જો વાત કરીએ તો સોરઠને સંતોની ભૂમિ પણ કહેવાય, સોરઠને દેવોની ભૂમિ પણ કહેવાય, શૂરવીરોની ભૂમિ પણ કહેવાય. આપના દ્રષ્ટિકોણથી શું કહેશો? સોરઠની કઈ એવી વિશેષતા છે જે તમને ખૂબ જ બહુ આકર્ષે છે? સાહેબ, આ બહુ પુરાતન ભૂમિ છે જી. અને સોરઠ માટે આપણે જેટલી વાત કરીએ એટલી ઓછી છે. ઋગ્વેદના સમયમાં પણ આ જુનાગઢ જે છે એ ગિરનારનો જે ગઢ છે એનું ઋગ્વેદના સમકાલીન નામ છે એ જીર્ણ દુર્ગ છે. જીર્ણ એટલે જૂનો, દુર્ગ એટલે કિલ્લો, એટલે જૂનો કિલ્લો એટલે જુનાગઢ. તો આ જુનાગઢ જો ઋગ્વેદના 8,500 વર્ષના સમયગાળા દરમિયાન પણ જો એ જૂનો હોય તો એ નવો ક્યારે હશે પણ એક સવાલ થાય. વેદકાલીન સમયમાં પણ આ કિલ્લોને જૂનો જીર્ણ દુર્ગ જ કીધો છે. એટલે આ અતિ પુરાતન કાળથી અહીંયા આગળ સંસ્કૃતિ પનપી છે. અહીંયા આગળ બહુ ધ્યાનથી કાન માંડીને જો આપણે સાંભળીએ તો હું બધા લોકોને કહું છું કે આપણને વેદોની રૂચા સંભળાતી દેખાય. અહીંયા આગળ આપણને બુદ્ધમ શરણમ ગચ્છામી, ધમ્મમ શરણમ ગચ્છામીનો નાદ સંભળાય. અહીંયા આગળ આપણને તમામ સંપ્રદાયો, તમામ ધર્મો એના પ્રતિક રૂપે જૈનથી માંડીને બૌદ્ધ, મુસ્લિમથી માંડીને હિન્દુ, તમામ લોકોના તમામ ફિરકાઓ. અને એવું કહેવાય છે કે આ સિદ્ધોની ભૂમિ છે. અહીંયા જ્યારે ભગવાન સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી ત્યારે અહીંયા મહાદેવ પધરાવ્યા, એમનું નામ એણે સિદ્ધેશ્વર રાખ્યું. કોઈ એને પૂછ્યું કે કેમ સિદ્ધેશ્વર, તો કે આ સિદ્ધોની ભૂમિ છે. એટલે સોરઠ એ સિદ્ધોની પણ ભૂમિ છે, સંતોની ભૂમિ છે, સોહામણી ભૂમિ છે. અને ખરેખર જે વાસ્તવ સોરઠ છે, ઐતિહાસિક સોરઠ, એ ખરેખર દ્વારકાથી લઈને જુનાગઢ સુધીનો વિસ્તાર છે. એ સૌરાષ્ટ્ર છે, એ સોરઠ છે, અભ્રંશ થઈને સોરઠ થયું છે. અને અહીંયા નદીઓ, અહીંયા પર્વત, અહીંયા આગળ સૌરાષ્ટ્રે પંચરત્નાની આપણને ખબર છે, સૌરાષ્ટ્રની તો 5 રત્નો છે. તો કે નદી, નારી, તુરંગ. અહીંયા નદી છે, નારી છે, અહીંની સ્ત્રીઓ પણ ખૂબ જ સોહામણી અને સૌભાગ્યશાળી છે. અહીંયા નદી છે, નારી છે અને તુરંગ એટલે કાંઈનો કાઠિયાવાડી અશ્વ, એ પણ વિશ્વવિખ્યાત છે. અને બીજા 2 છે, એક છે આપણા હરિ અને એક હર, એટલે કે દ્વારકામાં દ્વારકાધીશ અને સોમનાથ. આ બધું સોરઠ જ છે. અને આવું સોરઠ એ એટલા માટે દીપે છે કે અહીંયા ગીર પણ છે અને ગિરનાર પણ છે. ગિરનાર માટે બધા એમ કહે છે કે ગાંડી ગીર. એક ભાઈ મને પૂછતા હતા કે ગીરને ગાંડી કેમ કીધી? મેં કીધું અડાબીડ ઉગી છે એટલે એ ગાંડી છે. ગાંડી આપણે ત્યાં એક નિયમ છે, જેને આપણે બહુ પ્રેમ કરીએ ને એને આપણે ગાંડા કહીએ કે આ અમારી ગાંડી દીકરી આવી, આ મારો ગાંડો ભાઈ આવ્યો. એટલે આપણે જ્યારે એમ કહીએ ને કે આ પાગલ, એટલે એ પાગલ એટલે આ ગાંડી ગીર એટલે અડાબીડ ઉગેલી આ ગીર જે છે. આ ગીર એટલે ગીર શબ્દમાંથી ગીર થયું છે. આ ખરેખર ઘર છે. અને આ સિંહોનું ઘર છે, આ વરસાદનું ઘર છે, આ કેરીની રાણી કેસરનું ઘર છે. હું ઘણી વાર રસ્તા કહું કે અહીંયા કેસર અને કેસરી એક સાથે છે. ઘણી વાર તો કેસરના ઝાડ નીચે કેસરી બેઠેલો હોય છે. અને આપણે જે બહુ પ્રખ્યાત આપણો જે દુવો છે કે સોરઠ ધોરા સામણી અને ગઢ જૂનો ગિરનાર અને અહીંયા હાવજળા હેંજળ પીએ અને નવણા નરને નાર. ઉપરવાસમાં હાવજ પાણી પીતો હોય અને એનું હેઠું પાણી નીચેવાસમાં માણસો પીતા હોય. હાવજનું હેઠું જળ પીનારા કુમારીવાળા માણસોનું પણ અહીંયા પ્રદાન છે. એટલે સોરઠ છે એ કંઈ સામાન્ય નથી. તમે જુઓ, ઝવેરચંદ મેઘાણી અહીંયા બાહુદીન કોલેજમાં ભણ્યા, ધૂમકેતુ બાહુદીન કોલેજમાં આવીને ભણ્યા. અને આવા તો રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, આવા અનેક નામી કવિઓ અહીંયા આગળ બાહુદીનમાં આવીને ભણ્યા, કારણ કે એને સોરઠ માટે એક આકર્ષણ હતું. કવિ દાદ જેવા લોકો, ભીખુદાનભાઈ જેવા લોકો, અને વિષ્ણુપુર પંડ્યા અને આપણા જયંત વ્યાસ જેવા 4 થી 5 લોકોને તો હમણાં તાજેતરમાં પદ્મશ્રી મળ્યા. તો આ ભૂમિમાં કંઈક એવું હશે. આપણે કવિદાદની ભાષામાં યાદ કરીએ તો કવિદાદ એવું કહે છે કે નક્કી કંઈ દૈવત જેવું છે આ ભૂમિમાં કે અહીંયા વાહો મહાભારત અને ગીતા નીકળે અને છે નક્કી વ્યાસ અને વાલ્મીકીના ખંડેરો કે અહીંયા થોડુંક ખોતરો તો કવિતા નીકળે. અને હજી કંઈ ધબકે છે લક્ષ્મણની રેખા, ત્યાંથી રાવણો બીતા નીકળે. એટલે આ ભૂમિ એણે બહુ આપ્યું છે અને ભારત આખાને આપ્યું છે. ખાલી હમણાં જ અમારે એક ભાઈ સાથે ચર્ચા થઈ હતી, સાહિત્યના મોટા એક વ્યક્તિ સાથે. એમણે મેં કીધું કે સૌરાષ્ટ્રમાંથી આટલું બધું સાહિત્ય કેમ નીકળ્યું? તો કે ભૂમિમાં જ આટલી તાકાત છે. એટલે આ એક વાત છે. તમારો પ્રશ્ન બહુ સાચો છે કે સોરઠ એક વિશિષ્ટ ભૂમિ છે, એ સૌરાષ્ટ્ર છે. એટલે તો કદાચ ભગવાનને મથુરાથી અહીંયા દ્વારકા આવવાનું મન, વ્રજ છોડી દ્વારકા આવ્યા અને દ્વારિકાધીશ થયા અને દ્વારિકાધીશના નામે એ પૂજાયા છે. સાયન્સના પ્રોફેસર હોય અને સાયન્સનો સવાલ આપણે ન કરીએ તો ઉચિત ન મને.
અચ્છા, એઆઈ નો જાદુ અત્યારે ચાલે છે, ઘણા લોકોને એવો ભય છે, ડર છે કે ભાઈ એઆઈ લોકોની નોકરી લઈ લેશે. તમે આટલા વર્ષોથી સાયન્સ સાથે સંકળાયેલા છો, તમારું આકલન શું કહે છે, ખરેખર આવું થશે? મને એવું લાગતું નથી કે એઆઈ આપણને ફેસિલિટી આપશે. ફેસિલિટર તરીકે એઆઈ આપણને કામ લાગશે. હું આપને એક દાખલો આપું કે જ્યારે કોમ્પ્યુટર આવ્યા ત્યારે લોકો એવું માનતા હતા કે બેંકોમાંથી બધા ક્લાર્કોને છૂટા કરી દેવામાં આવશે. ખરેખર એવું ન થયું. લેઝરની બદલે એક્સેલ શીટમાં કામ થાય છે, ઓનલાઈન કામ થાય છે. કામનો પ્રકાર બદલાનો છે, પણ કામ જે છે એ એમને રહ્યું છે. એની જેમ એઆઈ જે છે, માની લો કે તમે એક સારી કવિતા લખવી છે, તમે એઆઈને કામ સોંપો, પણ તમે જે લખો છો, તમારી જે સંવેદના છે, એઆઈ માટે હું એક શબ્દ વાપરું છું કે એઆઈ એ ઇન્ટેલિજન્સ છે, પણ ઇટ ઇઝ આર્ટિફિશિયલ. એટલે આર્ટિફિશિયાલિટીનો એક મર્યાદા છે. અને બીજું કે દરેક એઆઈમાં પણ નીચે લખેલું આવે છે કે જેમિની હોય કે કોઈ પણ હોય, એ લોકો લખે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ નોટ ઓલવેઝ કરેક્ટ. એ વાક્ય આપણે યાદ રાખવા જેવું છે. બીજું, મેં તો મારા વિદ્યાર્થીઓને એક મેસેજ કાયમ હું આપું છું કે તમે એઆઈને વાપરો, પણ માની લો કે એક વિચાર તમારે કરવાનો છે, એક પ્રોજેક્ટ તમારે કરવાનો, પહેલાં તમે એકવાર વિચારી લો, તમે બીજા લિટરેચર સર્વે કરી લો, પછી તમે એક તૈયાર કરો અને પછી તમે એ જ પ્રશ્ન તમે મૂકી દો સાઈડમાં અને પછી તમે એઆઈને પૂછો. બે વચ્ચે મોટો ડિફરન્સ નહીં હોય. મારો એક સ્વ અનુભવ આપની સાથે શેર કરો છું. અમે અહીંયા આગળ ઈસરોને બોલાવેલી હતી અને ઈસરોની પ્રદર્શની હતી, આપ પણ એમાં આવેલા હતા. તો એ પ્રદર્શનીમાં 25,000 લોકોએ મુલાકાત લીધી. અમે ટાઈમ બાય ટાઈમ, સ્લોટ બાય સ્લોટ બધા લોકોની સ્કૂલોને બોલાવેલી હતી. આ વિસ્તારની અને આજુબાજુના જિલ્લાની બધી સ્કૂલો, બધી કોલેજો આવેલી હતી. અને પ્લાનિંગ એવું હતું કે એક પણ, કારણ કે બહુ મોટું પ્રદર્શન હતું, 3 દિવસનું પ્રદર્શન, 25,000 લોકો જોનારા, અને સવારના 8 થી રાતના 6 સુધી અમે ચલાવતા હતા. એમાં જમવાના ને બધા સમય પણ એવી રીતે ગોઠવેલા હતા. વોલેન્ટિયર્સને પણ રોટેટ કરેલા હતા. એટલે આખું આયોજન અમે લોકોએ મેરેથોન મિટિંગ કરીને તૈયાર કર્યું. પછી આ બધું પતી ગયા પછી મને વિચાર આવ્યો કે આ જ વસ્તુ આપણે એઆઈને કેમ ન પૂછીએ. પતી ગયા પછી મેં જ્યારે પૂછ્યું કે ભાઈ આવું એક, ઇફ યુ વોન્ટ ટુ એરેન્જ ધીસ ટાઈપ ઓફ સાયન્ટિફિક એક્ઝિબિશન ફોર 3 days, તો કેવી રીતે થઈ શકે એમ, તો તમે એમને જરા માર્ગદર્શન આપો. તો એમણે અમને જવાબ જે આપ્યા, તમે માનશો કે એને અમને 6 પોઈન્ટમાં જવાબ આપ્યો, અને અમે ખરેખર એનીથી પણ વિશેષ 2 પોઈન્ટ કરેલા હતા, 8 પોઈન્ટ. એટલે મેં પછી મારા સ્ટાફની આગળ એનું પ્રેઝન્ટેશન કર્યું કે એઆઈ કરતાં પણ આપણે 2 સ્ટેપ આગળ છીએ. તો એનો મતલબ પછી અમે એક સૂત્ર ડેવલપ કર્યું છે જે હું આપની સાથે શેર કરીશ કે આઈ ઇઝ ઓલવેઝ બિગર દેન એઆઈ. આઈ ઇઝ ઓલવેઝ બિગર દેન એઆઈ. એઆઈ ઇઝ માય ટૂલ. એઆઈ ઇઝ નોટ માય બોસ. એઆઈ કેન બી માય સર્વન્ટ, બટ ઇટ કેન નોટ બી માય બોસ. આમ યાદ રાખીને પણ એઆઈનો આપણે ઉપયોગ કરતા શીખવું પડશે. આપણને પ્રોમ્પ્ટિંગ, તમે જોજો, પ્રોમ્પ્ટિંગ એટલે કે એને પ્રશ્નો જે આપણે પૂછીએ છીએ, પણ એ પણ જો યોગ્ય રીતે નહીં પૂછાણા હોય તો એઆઈ સરખો જવાબ નહીં મળે. એટલે એઆઈને આપણે ટૂલ તરીકે અચૂક વાપરવું જોઈએ. એનીથી આપણે છોછ રાખવાની જરૂર નથી. પણ એઆઈ ક્યારેય માણસને ઓવરકમ નહીં કરી શકે, કારણ કે લાગણીઓ, મમતા ભાવ, આપે હમણાં જ મને વાત કરી કે અમારા વિદ્યાર્થીઓને અમે નામ જોગ ઓળખીએ છીએ, એને ઘર સુધી અમે ગયા છીએ. એઆઈ સુધી આ શક્ય નથી. એટલે ટચ કરવાનો છે જ્યારે વિષય શિક્ષણનો, ઇન્ફોર્મેશન મળશે, પણ ત્યાં નોલેજ એડ કરવાની વાત આવશે, અથવા તો વિઝડમ એડ કરવાની આવશે, ઇમોશન એડ કરવાની વાત આવશે, તો એમાં આર્ટિફિશિયાલિટી હશે, પણ રિયલ ઇમોશન એ એઆઈથી નહીં આવી શકે. એટલે એઆઈને હું નથી માનતો કે એઆઈ કેન બી અ ગુડ ટૂલ. એઆઈને આપણે યુઝ કરવું જોઈએ, આપણે એમાં માસ્ટરી ગ્રહણ કરવી જોઈએ, પણ એઆઈ કેનોટ ટેક ધ પ્લેસ ઓફ હ્યુમન. હવે એ લોકો એવું કરે છે કે હ્યુમનાઇઝેશન કરવાની ટ્રાય કરે છે. યસ, સ્વથી શક્તિમાન એઆઈ ક્યારેય નહીં થઈ શકે. એન્ડ વેલ, આપ અમારી હારે જોડાયા વાતચીતમાં, આપણે એને એક સારી વાતો જણાવી, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ. થેન્ક યુ. તમે પણ બધા અલગ અલગ વિષયો લીધા છે, સાંપ્રતથી માંડીને આપણા એઆઈ સુધીના, એટલે મને બહુ આનંદ છે. થેન્ક યુ વેરી મચ.